ભરૂચની નારાયણ વિદ્યાલયના બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા અને નારાયણ ધ્વનિ અંકનું વિમોચન સમારોહ યોજાયો। નારાયણ વિદ્યાલયના ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના વિદ્યાર્થીઓનો વિદાય શુભેચ્છા સમારંભ નારાયણ ધ્વનિ અંક 37 ગુજરાતી માધ્યમ અંક 838 અંગ્રેજી માધ્યમની વિમોચન વિધિ તથા આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય રાજ્ય કક્ષાએ ભાગ લીધેલ વિદ્યાર્થીઓ અને શિક્ષકોના સન્માન સમારોહનું આયોજન પરમ પૂજ્ય નારાયણ બાપુના આશ્રમ ખાતે કરવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં મુખ્ય મહેમાન તરીકે અંકલેશ્વરના ડીવાયએસપી ડોક્ટર કુશલ આર ઓઝા તથા નારાયણ વિદ્યાલયના ચેરમેન હેમંતભાઈ પ્રજાપતિ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે શાળાની વર્ષ દરમિયાન થયેલ પ્રવૃત્તિઓ તથા સિદ્ધિઓની ઝાંખી કરાવતા નારાયણ ધ્વનિનું ઉપસ્થિત મહેમાનોના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આંતરરાષ્ટ્રીય રાષ્ટ્રીય તેમજ રાજ્ય કક્ષાએ કલા ભારતી કલા મહાકુંભ તેમજ સ્પોર્ટ્સમાં ઉચ્ચ સિદ્ધિ મેળવવા અને ભાગ લેનાર શાળાના 34 વિદ્યાર્થીઓ તેમજ 3 શિક્ષકોને શિલ્ડ તથા પ્રમાણપત્ર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા। વિશેષમાં વિદ્યાર્થીઓને બોર્ડની પરીક્ષા દરમિયાન પોતાના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવા, પૂરતી ઊંઘ લેવા તેમજ શાંતિ મંત્ર તથા પ્રતિજ્ઞા દ્વારા કરવામાં આવ્યું હતું। મહેમાનો દ્વારા વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષામાં ઝળહળતું પરિણામ મેળવી જીવનમાં આગળ વધે એવા આશીષ આપવામાં આવ્યા હતા। સમગ્ર કાર્યક્રમનું સંચાલન ડાયરેક્ટર ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ, આચાર્ય બિનીતીબેન ગોહિલ, આચાર્ય વિદ્યાબેન રાણા, આચાર્ય જિગ્નેશભાઈ જોશી, આચાર્ય ઉર્વશીબેન જાનીના માર્ગદર્શન હેઠળ ચિમનભાઈ પરમાર અને પૂર્વાબેન પ્રજાપતિ દ્વારા કરવામાં આવ્યું હતું। In this school journey, I'm so thankful. The teachers were always behind the curtains, working for us, praying hard for us. So thank you so much for it. Like it's been 2 years I have entered in this school campus, completely unknown about everything, the curriculum activities, the schooling format, everything. But today is a day. This school has made me a very good scorer, and not only a good scorer, but the skills that I developed inside me, so I can stand in the society with my own identity and with my own words. The most important thing I like about our school is the spirituality. I have never seen any school spreading such spirituality and teaching us about religion. અને તમે કઈ પ્રકારના વાતાવરણમાં, કઈ પ્રકારની સ્કૂલમાં, કયા મિત્રોની વચ્ચે રહી તમારા જીવનના કેટલાક નાજુક નિર્ણયો લો છો, તે આગળની તમારી જિંદગી, તમારી સફરને તો ખૂબ જ મોટી અસર કરે છે। મને યાદ છે જ્યારે હું ધોરણ 10માં આવ્યો, મારા જીવનનો એક બહુ મોટો નિર્ણય મારા પરિવારમાં લેવામાં આવ્યો। ધોરણ 10 સુધી મારા માતુશ્રી એ પણ શિક્ષિકા હતા ગવર્મેન્ટ સ્કૂલમાં। એમનો અભિગમ મારા પ્રત્યે એવો હતો કે જેટલી પ્રકારની પ્રવૃત્તિ હોય એમાં એને મોકલે। સંગીતમાં એ મને મોકલતા, ટાઈપિંગમાં મોકલતા, ચિત્ર સ્પર્ધામાં મને મોકલે, એલિમેન્ટરી ઇન્ટરમીડિયેટ ચિત્ર સ્પર્ધા, હિન્દીની રાષ્ટ્રભાષામાં મોકલ્યો છું, વક્તૃત્વ સ્પર્ધામાં મને મોકલે, સ્પોર્ટ્સમાં ટેબલ ટેનિસ રમું, સ્વિમિંગ કરું, ક્રિકેટ રમું, તમામ વસ્તુ। એક શિક્ષિકા તરીકે એમને એટલી ખબર હતી કે મારા દીકરાને શું ગમે છે અથવા મારો દીકરો શેમાં સારો છે, મને અત્યારે ખબર નથી। Welcome to Nidhi Vidya Bhavan, the best English medium school of Bharuch, a school known for imparting quality of education. The journey starts in year 1991 and continuing to march with resounding success and excellent result of SSC and HSC. Year after year, our commitment to nurture development of students like science fair, good infrastructure like physics lab, bio lab, chemistry lab and computer lab. The students take part in sport activities, cultural activities, activity-based learning, personal counseling with parents, collaboration with reputed academic for inspiring career of students and providing NEET IIT JEE. Our students achieved various medals in Khel Mahakumbh and
dance competition. Also, we celebrate various functions in our school. We have dedicated teachers team. Admissions are open nursery to 12th standard Gujarat State Board Bharuch.